આંદોલનને જે રીતે નુકસાન કર્યું છે એટલે મને તો આ ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું. પણ આજે જે સમય નહોતો કે આજે તમારા ગાંધીનગર સુધી ખેડૂતોને લઈને જવું. કોઈક અંગારિયાઓ આંદોલનને ઉશ્કેરીને તોડી નાખવાનું કરે, સરકાર જો વાટાઘાટ કરવા તૈયાર નહીં થાય તો અમે કચકચાઈને સરકારને આવનાર સમયમાં એને ગામડામાં આવતી બંધ કરશું. કે આ વખતે અમે બેસવા માટે નથી આવતા, અમે સરકારને ચેતવણી આપવા આવીએ છીએ. એવી જગ જાહેર ભાષણો કરેલા છે. પછીની રણનીતિ શું કદાચ જવાબ ના આપે તો સરકાર જવાબ સારો નહીં આપે તો આંદોલન ચાલુ રાખશું. તો અત્યારે જે ખેડૂતો એવા આક્ષેપ કરી રહ્યા છે કે અમને એવી જાણ નહોતી કરવામાં આવી કે અહીંયા સભા છે, અમને તો એવું હતું કે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાનું. બધા જ લોકોએ જે ચર્ચાઓ કરી હોય બધાના પ્રશ્નો અલગ અલગ હોય, એક જગ્યાએ ભેગા થઈને ઠરાવ તો કરવો પડે. અચ્છા, ખેડૂતોની પાટનગર સુધીની રેલી વચ્ચે ખેંચતાણના સમાચાર મળી રહ્યા છે. જી હા, ખેડૂતોની પાટનગર સુધીની રેલીમાં ખેંચતાણના સમાચાર. ખેડૂતોમાં બે ફાંટા પડી ગયા હોવાની જોરોશોરથી ચર્ચા છે. પાટનગર પહોંચે તે પહેલા બે જૂથો આમને સામને આવ્યા છે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ખાસ વાતચીત કરી છે. સરકાર સાથે વાટાઘાટો ચાલતી હતી તેવી વાત લાલજી દેસાઈએ કરી. ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે તેવી પણ વાત લાલજી દેસાઈએ કરી. અહીં સમગ્ર ગુજરાતથી ખેડૂતો આવ્યા છે તો બીજી તરફ સવાલ અહીંયા એમણે એ પણ કહ્યો છે કે અહીં સમગ્ર ગુજરાતથી ખેડૂતો આવ્યા છે, એક જગ્યાએ બેસીને ઠરાવ કરવો પડે. આંદોલન થયેલો નુકસાન ખેડૂતોને પીઠ પર ખંજર ભોંકવા સમાન હોવાની વાત કરી છે. અમે સરકારને ચેતવણી આપવા માટે આવ્યા છે તેવી વાત લાલજી દેસાઈ છે તેમણે કરી છે. ન્યૂઝરૂમ ગુજરાતે લાલજી દેસાઈ સાથે એક્સક્લુઝિવ વાત કરી. તે દરમિયાન તેમણે આ ખેંચતાણને લઈને સૌથી મોટા ખુલાસા પણ કર્યા છે. લાલજીભાઈ શું કહેશો આ ખેડૂત આંદોલનને લઈ ગાંધીનગર જવાની તૈયારી કે પછી અહીંયાથી સિમેન્ટ? સરકાર શું જવાબ આપે એની ઉપર આધાર છે. સરકાર જો જવાબ સારો આપશે તો આંદોલન જે છે એને એ રીતે રણનીતિ કરશું. સરકાર જવાબ સારો નહીં આપે તો આંદોલન ચાલુ રાખશું. અચ્છા, પણ અત્યારે પછીની રણનીતિ શું કદાચ જવાબ ના આપે તો? જવાબ ના આપે તો ખેડૂતો માટે થઈને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ કમિટી જે છે એ મરણીયો જંગ ખેલશે. અનશન કરવા પડે તો અનશન કરશે, જરૂર પડે તો રસ્તા રોકશે, જરૂર પડશે તો મોટા મોટી સભાઓ અને જિલ્લાઓમાં રેલીઓ કરશે. એટલે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ એ લગાતાર જે છે ખેડૂતોના મુદ્દે લડશે. હવે લડવા સિવાયનો બીજો કોઈ ઉપાય જ નથી. પણ આપણે સરકાર જો વાટાઘાટ કરવા તૈયાર નહીં થાય તો અમે કચકચાઈને સરકારને આવનાર સમયમાં એને ગામડામાં આવતી બંધ કરશું. એવું કઈ એટલે કોઈ પણ આજે જે સમય નહોતો કે આજે તમારા ગાંધીનગર સુધી ખેડૂતોને લઈને જવું. સરસ સમય ગાંધી સરકાર એમ કે અમે તમને વાટાઘાટ માટેનો અમારી તૈયારી છે, તમે અમને સમય આપો 1 કલાકનો. અને હું માનું સરકાર જ્યારે એમ કે મને સમય આપો 1 કલાકનો, ઉચ્ચ સ્તરેની લોકો, અને આપણે એમ કે ના અમે ટાઈમ તો નહીં જ આપી અમે આવશું, એવું તો ના હોય ને ભાઈ. એટલે સરકાર સાથે વાતચીત ચાલે છે અત્યારે? સરકાર સાથે વાટાઘાટો ચાલતી હતી, પણ હું એવું સ્પષ્ટ કહું કે સરકાર સાથેની વાટાઘાટો અને ખેડૂતોને અનુકૂળ. પાછી આપણે એમ કહેતા હતા કે અમે 5 માણસ વચ્ચે નહીં, 10 માણસોની કમિટી નહીં. તમારે જે વાટાઘાટ કરવી હોય અહીંયા જાહેરમાં બધાની સાથે કરો. તમારી વાત હશે અમે લોકો વચ્ચે મૂકશું, લોકો માનશે તો અમે સ્વીકાર કરશું, નહીં માને તો વાટાઘાટ જે છે લોકો સાથે, ખેડૂતો સાથે, માલધારીઓ સાથે, પશુપાલકો સાથે આ વાટાઘાટો કરવાના બદલે કોઈક અંગારિયાઓ આંદોલનને ઉશ્કેરીને તોડી નાખવાનું કરે. બીજું એક વસ્તુ છે, દુનિયાના આંદોલનો એવું કહે છે કોઈ આંદોલન તોફાનથી જીત્યા હોય એવો દુનિયાનો કોઈ ઇતિહાસ નથી કહેતો. અચ્છા, પણ ખેડૂતો એવું કરી રહ્યા સભા કરવી હતી તો એ ધાંગધ્રા અથવા તો કોઢ અથવા તો જેતપર થઈ શકતી હતી. અહીંયા આવીને સભા કરવાનો શું મતલબ? અહીંયા તો ગાંધીનગર જેતપર ને કોંઢના લોકો નથી આવ્યા. અહીંયા અંકલેશ્વરના, ભરૂચના, વલસાડના, બનાસકાંઠાના, સુરતના, બેચરાજીના, મહેસાણાના, પાટણના, દહેગામના, આ સમગ્ર ગુજરાતના લોકો અહીંયા છે. એટલે ગુજરાતના લોકો જે છે એ ભેગા થઈને ઠરાવ કરે એ ચાલે? હું મારા ગામનો પ્રશ્ન હોય મારા ગામમાં ઠરાવ કરું ગુજરાતમાં ચાલે? હા. તો અત્યારે જે ખેડૂતો એવા આક્ષેપ કરી રહ્યા છે કે અમને એવી જાણ નહોતી કરવામાં આવી કે અહીંયા સભા છે, અમને તો એવું હતું કે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાનું. કોઈ પણ કાર્યક્રમ જ્યારે નીકળે, આવું આંદોલન જ્યારે નીકળતું હોય
ત્યારે બધા માનો કે મોરબી અને જેતપુરમાં એક ચર્ચા થઈ હોય, સુરત બાજુ બીજી થઈ હોય, બધા જ લોકોએ જે ચર્ચાઓ કરી હોય બધાના પ્રશ્નો અલગ અલગ હોય, એક જગ્યાએ ભેગા થઈને ઠરાવ તો કરવો પડે ને. ઠરાવ કર્યા વગર લાલજી દેસાઈની ઈચ્છા થાય સરકારને કહી દે એવું ચાલે? અચ્છા, અહીંયા કેટલી વખત સુધી રાહ જોશો સરકારના જવાબની? અત્યારે જોઈએ. હવે તો શું છે કે એણે જે રીતે આંદોલનને જે રીતે નુકસાન કર્યું છે, એટલે મને તો આ ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે લોકોએ. અચ્છા, પણ તમારી કેટલી તૈયારી? હવે કદાચ જવાબ ના મળે તો અહીંયાથી પાછું જવાની કે પછી અહીંયાથી ગાંધીનગર જવાનું? પહેલા જ દિવસે કહ્યું હતું જ્યારે જાહેરાત કરી ત્યારે જ કે આ વખતે અમે બેસવા માટે નથી આવતા, અમે સરકારને ચેતવણી આપવા આવીએ છીએ. એવી જગ જાહેર ભાષણો કરેલા છે. એક પણ ભાષણ એવું નથી કે જેમાં એમ કહ્યું હોય કે તમે જવાબ નહીં આપો તો અમે નહીં ઉઠી. અમે એમ કહીએ છીએ કે અમે સરકારને ચેતવણી આપવા માટે આવીએ છીએ. ચેતવણી આપીને પાછું જ જવાનું હોય, ચેતવણી આપીને તોફાન ના કરવાનું હોય. અચ્છા, પણ આશા છે બીજી વખત આટલા ખેડૂતો ફરી તમારી આકલ ગાંધીનગર આવશે? હું એવું માનું છું. ગુજરાતના ખેડૂતોનો સવાલ એવડો મોટો છે કે અનેક ખેડૂતો આવશે. ખેડૂતો માટે લડીએ છીએ. બીજું કોઈક 5 દીથી લડતું હોય અને અચાનક એમ કે હું આમાં કહું એમ થાય તો પાલ આંબલિયા વર્ષોથી લડે છે, લાલજી દેસાઈ વર્ષોથી લડે છે, જયેશ પટેલે જિંદગી આમાં કાઢી નાખી, 65 વર્ષના છે, એ લડે છે, બરાબર. મહેશ રાજકોટિયા 6 મહિનાથી રાત દિવસ મોરબીના લોકોની વચ્ચે ફરે છે. તો એવું તો ના હોય ને કે ભાઈ તમે મન ફાવે એમ. જી, બિલકુલ. તો આ હતા લાલજી દેસાઈ કે તેઓ એ સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છે. સરકાર શું જવાબ આપે છે તેના પછી આગળની રણનીતિ નક્કી કરવાની તેઓએ અત્યારે વાત કરી છે. બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે કોંગ્રેસ અધવચ્ચે આવીને લટકાવી દીધા છે. વાત ગાંધીનગર જવાની હતી, ગાંધીનગરના બદલે અત્યારે આ જે સભા સ્થળ છે ત્યાં તમને ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો દેખાતા હશે, કેમ કે જે ખેડૂતો નીકળ્યા હતા એમાંના મોટા ભાગના ખેડૂતો એ પરત પોતાના ઘરે જવા માટે નીકળી ચૂક્યા છે. અને બીજી બાજુ અહીંયા સભા ચાલુ છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ ખેડૂતોની લડાઈ એ કેવા પ્રકારનો મોડ આગળ લે છે, કેવા પ્રકારનું સ્વરૂપ આગળ ધારણ કરે છે. જે વીજ કંપનીઓ એ થાંભલા નાખવાની કામગીરી કરી રહી છે એની સામે ખેડૂતો પૂરું વળતર માંગી રહ્યા છે. આ લડાઈ હવે આગામી દિવસોમાં કઈ તરફ જાય છે એ જોવાનું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.